કન્ફ્યુઝ છો કે ઘર બ્રેમ્પટનમાં લેવું કે મિસિસાગામાં? લેટ્સ કમ્પેર પ્રોપરલી ટુડે. This is Smart Buy series where we focus on data. Episode 4, Brampton versus Mississauga. Let's focus on price first. Recent ડિસેમ્બરના ડેટા કહે છે કે બ્રેમ્પટનમાં એવરેજ સોલ્ડ પ્રાઇસ 875,000 છે અને મિસિસાગામાં 925,000. એટલે મિસિસાગા રફલી 6% વધારે છે બ્રેમ્પટન કરતાં. હવે વાત કરીએ પોપ્યુલેશનની, તો બ્રેમ્પટનમાં પોપ્યુલેશન ઇઝ અરાઉન્ડ 800,000 અને 2020 થી 2025માં જ ઓલમોસ્ટ 25% ગ્રોથ થયો છે અને મિસિસાગાની પોપ્યુલેશન 785,000 છે અને 2020 થી 2025માં અરાઉન્ડ 5 to 6% ગ્રોથ થયો છે. અગર જોબ માર્કેટની વાત કરીએ તો બ્રેમ્પટન હેઝ 308,000 જોબ. ટોપ ઇન્ડસ્ટ્રીમાં ટ્રાન્સપોર્ટેશન, વેરહાઉસિંગ, મેન્યુફેક્ચરિંગ અને રિટેલ છે અને બીજી સાઈડ મિસિસાગામાં 332,000 જોબ્સ છે, ફોકસિંગ ઓન પ્રોફેશનલ સર્વિસીસ, રિટેલ, હેલ્થકેર, મેન્યુફેક્ચરિંગ એન્ડ વેરહાઉસિંગ. હવે હાઉસિંગ માર્કેટની વાત કરીએ તો લાસ્ટ 28 ડેઝમાં બ્રેમ્પટનમાં 571 અને મિસિસાગામાં 524 ન્યૂ લિસ્ટિંગ્સ માર્કેટમાં આવ્યા છે. બ્રેમ્પટનમાં ડીટેચ એક્ટિવ લિસ્ટિંગ્સ 37% અને મિસિસાગામાં 29% અપ છે. તો ક્લિયરલી બાયર પાસે આજના માર્કેટમાં ઓપ્શન્સ વધારે છે. ઇફ યુ આર સ્ટીલ કન્ફ્યુઝ ટુ ડિસાઇડ, કમેન્ટ કરો buy and I'll help you out. And don't forget to share it with someone who may need it.